અને ભાવિન ત્રિવેદી અને ચેલેન્જ એટલે એકબીજાનો પર્યાય. ઘણી વખત એવું બનતું હોય કે ફિલ્મ જોઈએ ત્યારે અશક્તિ દેખાય ફિલ્મમાં, ક્યારેક સહન શક્તિ દેખાય, પણ અહીં નવશક્તિના દર્શન તમારે કરવાના છે. એટલા સક્ષમ કલાકારો આ ફિલ્મ સાથે જોડાયા છે. અને હું જે કંઈ પણ બોલું છું એ ટ્રેલર જોઈને નથી બોલતો, મેં ફિલ્મ જોઈ જેની ખાતરીપૂર્વક ખાતરી આપું છું. એટલા બધા કલાકારો છે કે એક પછી એક આપણે નામોલ્લેખ નથી કરવો. હું તમામ કલાકારોને વિનંતી કરીશ કે પ્લીઝ સ્ટેજ પર આવો. અને સ્ટેજ પર આવો એ પહેલાં હું બે એવી નાનકડી ચલાવવાની આપ સૌની મંજૂરી લઉં છું કે જે બે કલાકારો અહીં ઉપસ્થિત નથી એ બે માટે સૌ પ્રથમ કલ્યાણી ઠાકર. આજે શક્તિ ફિલ્મનું ટ્રેલર લોન્ચનો ભવ્ય કાર્યક્રમ આયોજિત થયો છે. ભાવિન ત્રિવેદી અને આખી શક્તિ ફિલ્મની ટીમને ખૂબ ખૂબ અભિનંદન કહેવા માંગુ છું અને અભિલાષ ઘોડા અને તિહાઈના ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન કહેવા માંગુ છું. હાય, નમસ્કાર, કેમ છો? ખૂબ જ સુંદર વિષય વસ્તુ સાથે બનેલી અમારી ફિલ્મ શક્તિ અને શક્તિ ફિલ્મનો આજે ટ્રેલર લોન્ચનો જે પ્રસંગ છે એ પ્રસંગમાં આપ સૌ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છો તે બદલ હું કલાકાર તરીકે ચેતન રૈયા આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ અભિલાષભાઈ. સૌથી પહેલાં તો આપ સૌ અમારા ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં આવ્યા એ બદલ ખૂબ ખૂબ આપ સૌનો આભાર. આ ફિલ્મ અમારી શક્તિ, સ્ત્રી શક્તિ પર છે. સ્ત્રી ધારે ને સ્ત્રી ઈચ્છે તો કંઈ પણ કરી શકે. સ્ત્રી ફક્ત ઘર નથી સંભાળતી, સ્ત્રી સમાજને, દેશને મજબૂત બનાવવામાં મોટો ફાળો ભજવે છે. સ્ત્રી તુલસીનો ક્યારો છે અને સ્ત્રી માં દુર્ગા પણ છે. આપણે ઓપરેશન સિંદૂરમાં પણ જોયું કે સ્ત્રીઓનો મહત્વનો ભાગ છે. અને અમારા ભાવિનભાઈ જે પ્રકારની અદ્ભુત ફિલ્મ બનાવી છે એ તમે ફિલ્મ ટ્રેલર પરથી તો તમને સમજ પડી જ ગઈ હશે. ફ્રોમ વર્કશોપ ટુ લઈને શૂટિંગ, ઓથેન્ટિક લોકેશન, નો મેકઅપ લુક, અમે પહેરેલા કપડાં પહેર્યા છે, એ આખું જે ઓરા ક્રિએટ કરવામાં આવ્યું છે અમારા કેરેક્ટર બિલ્ડ કરવાથી લઈને આ અવોર્ડ વિનર ડિરેક્ટર માટે જોરદાર તાળીઓ થઈ જાય ભાવિન ત્રિવેદી માટે. અને આ બધા જ અમારા સાથી કલાકારો બહુ જ અમે એક ફેમિલીની જેમ કામ કર્યું, શૂટિંગ કર્યું. અને અમારા પ્રોડ્યુસર માટે એક જોરદાર તાળીઓ થઈ જાય નિલેશભાઈ અને હસમુખભાઈ, જેમણે આ વિષય પર ફિલ્મ બનાવવાની હિંમત કરી. અને આ ફિલ્મમાં શ્રી કાકડે જેમનું ડેબ્યુ થઈ રહ્યું છે, જેમણે બહુ જી જાન લગાવીને મહેનત કરી છે. ગુજરાતી ભાષા શીખવાથી લઈને એટલી દિવસ રાત તનતોડ મારી સામે મેં જોયેલું છે, એટલી મહેનત કરી છે. જોરદાર તાળીઓ શ્રી કાકડે માટે પણ. હું બધાનું નામ નહીં લઉં, પરંતુ બધા દરેક કલાકારોએ પોતાની જાન આમાં નાખી દીધી છે. પછી અમારો પોપટભાઈ કેમ ન હોય. બસ 27 ફેબ્રુઆરીએ 2026ના રોજ આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. આશા કરું છું આપ સૌ તમારા નજીકના સિનેમાઘરોમાં જોવા જશો. અમારી આ ફિલ્મને, અમારી આ મહેનતને પ્રેમથી વધાવી લેશો. થેન્ક યુ સો મચ. ભાવિનભાઈ પ્લીઝ હવે તમે બે શબ્દો. એવું જ મહત્વનું કિરદાર આ ફિલ્મમાં નિભાવ્યું છે. માઇક્રોફોન સુપ્રત કરીશ શ્રી કાકડે. અમે તો રાઇટર એટલે સૌથી પહેલાં તો આ સબ્જેક્ટ બનાવો કે ના બનાવો, અને બ્રિજેશભાઈ અને અમે બંને સાથે આ વાર્તા લખી છે. અને આવી વાર્તા સ્ક્રીન પર તો બની ગયો, પણ આવા સબ્જેક્ટ ઉપર ફિલ્મ પ્રોડ્યુસ કોણ કરે? બહુ બધા કન્વિન્સ, બહુ બધા આપણા ક્રાઇટેરિયા હોય છે, આપણું સિનેમા હોય છે. આ બધાની વચ્ચે સંઘર્ષ અને પછી આટલા સરસ અમને પ્રોડ્યુસર મળ્યા, હસમુખભાઈ, નિલેશભાઈ, કે જે અમારા સબ્જેક્ટને સમજ્યા, બધા કેરેક્ટરને સમજ્યા, ફિલ્મ શું કહેવા માગે છે, વાર્તા વિષય શું છે એમને સમજ્યા. પછી બીજો ટાસ્ક આવ્યો કે આ ફિલ્મનું કાસ્ટિંગ કઈ રીતે કરવું, કેમ કે એક તો ગુજરાતી ફિલ્મ, આ વિષય એટલે કાસ્ટિંગમાં આર્ટિસ્ટને કન્વિન્સ કઈ રીતે કરવા. તો
તો બહુ બધી મહેનતથી છતાં ડગલે ને પગલે ઈશ્વરે સાથ આપ્યો અને મોનાબેનથી લઈ શ્રીથી લઈ અને દરેક આર્ટિસ્ટોએ વર્કશોપ કર્યું. વર્કશોપમાં પણ રોજની 12 કલાક કેરેક્ટરને સમજ્યા, જે એ ટૂંકમાં કેરેક્ટર ડિઝાઇન હતું એમને સમજ્યા અને એ રીતે સારું વર્કશોપ કર્યું. અને અમે લોકો જે કંઈ પણ કોસ્ચ્યુમ આપતા, એવું નહીં કે અમને ફ્રેશ કોસ્ચ્યુમ જોઈએ કે આ ટાઈપના કોસ્ચ્યુમ જોઈએ, કારણ કે કેરેક્ટર એવું હતું, ગામ એવું હતું. એટલે કોસ્ચ્યુમમાં પણ દરેક પ્રોડ્યુસરથી લઈ અને સ્પોર્ટ બોય સુધી દરેક લોકોએ ખૂબ મહેનત કરી છે અને ડિરેક્ટરને ખૂબ સપોર્ટ કર્યો છે. અને બને એટલું આ કામને ઇઝી કઈ રીતે થઈ શકે, સ્માર્ટ કઈ રીતે થઈ છે એવી અમે કોશિશ કરી છે. તો દરેકને વિનંતી છે કે આ વાત એ નોર્મલ માણસો સુધી પહોંચે એવી આશા રાખીએ છીએ. અને 27 ફેબ્રુઆરીએ આ ફિલ્મ રિલીઝ થાય ત્યારે આટલો જ સારો પ્રતિસાદ અમને આપજો. થેન્ક યુ. हेलो एवरीवन. गुजराती मूवी एक्चुअली गुजराती सुनते ही मेरे लिए लैंग्वेज का प्रॉब्लम था कि मुझे गुजराती सीखनी पड़ेगी. और ये मूवी जब मुझे बावन सर ने स्टोरी सुनाई कि हम ये सब्जेक्ट पे मूवी बना रहे हैं, तो सबसे पहले मैंने सर को यही पूछा, सर लैंग्वेज. तो सर ने मेरे ऊपर जितनी मेहनत करी है, मतलब 2 महीने लगे मुझे गुजराती लैंग्वेज सीखने में, उसके बाद प्रैक्टिस में, बहुत सारी चीज़ों में सर ने मेरे ऊपर बहुत ज़्यादा मेहनत करी है. थैंक यू सो मच सर. और मेरे सारे को आर्टिस्ट, मतलब सब ने, ऐसे नहीं कि एक हो, मोना मैम हो, सारे को आर्टिस्ट ने मुझे बहुत ज़्यादा सपोर्ट किया है. और हमारी मूवी शक्ति, मतलब नाम में ही इतना पावर है वुमेन के लिए कि मैं तो 100% बोलूँगी कि आप 27 फरवरी को जाइए, देखिए और बहुत सारा प्यार दीजिए हमारी मूवी को. एंड थैंक यू सो मच. દિનેશ લાંબા અહીંયા હોય અને એમને આપણે બોલવાનું ના કહીએ તો આ ફંક્શન અધૂરું રહે. દિનેશ એવો કલાકાર છે કે જેણે ખૂબ બધી હિન્દી ફિલ્મોમાં, અને મને દિનેશે હમણાં આવતા વેત કહ્યું કે લગભગ ગુજરાતીઓ એવું માને છે કે હું નોન ગુજરાતી છું, પણ દિનેશ શુદ્ધ ગુજરાતી છે, ગઢવી છે અને અદ્ભુત કામ કરે છે. દિનેશ લાંબા. હા, મને ઓળખો તો ખરા બધાય. સાચું કહું તો બહુ બોલવાનો મને અવસર મળતો નથી અને હું બહુ સારું બોલી શકતો નથી, પણ છતાંય આપની સમક્ષ જે પણ કાંઈ બોલી રહ્યો છું એ માત્ર મારા પાત્ર વિશે બોલીશ. મારું પાત્ર રાયનો એક એવું પાત્ર છે તમને ફિલ્મની અંદર એક સરપ્રાઈઝ આપશે. સરપ્રાઈઝ એટલા માટે કે મારું આ કમબેક છે એઝ એન એક્ટર. ઘણા વર્ષો પછી હું ગુજરાતી ફિલ્મ કરી રહ્યો છું અને ઘણા વર્ષો પછી મને આવો સબ્જેક્ટ મળ્યો અને આવો ડાયરેક્ટર મળ્યો. કારણ કે કોરોના પહેલાં એક ફિલ્મ બની હતી પાત્ર, એને ઘણા બધા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં એ ફિલ્મ નામાંકિત થઈ હતી. એનો પણ ભાવિક ડાયરેક્ટર હતો. પછી અમે ઘણો ટાઈમ વેઇટ કરી કે કોઈ એવું પાત્ર આવે અને પાછો હું એઝ એન એક્ટર કામ કરું. તો આ સબ્જેક્ટ મારી સમક્ષ જ્યારે પણ આ વિષય લઈને હું વિચારતો હતો કે આવી પ્રથાને, આવી કોઈ વિચારવાળી વાતોને પણ આવી રીતે સારી રીતે પ્રેઝન્ટ કરી શકાય. તો ક્રેડિટ ગોઝ ટુ આજે ગુજરાત સિનેમાને આમ કહીએ ને કે આપણે હાસ્યાસ્પદ લાગશે બધાને. અત્યારે ગુજરાત સિનેમા છે ને એ એવા લેવલ ઉપર છે કે ઇન્ડિયન સિનેમાને છે ને ગુજરાતી ભાષા રિપ્રેઝન્ટ કરી રહ્યું છે ક્યાંક ને ક્યાંક. અને આપણે એના જે પાર્ટ થાય તો તમને બધાને ગમતું હોય, મને પણ એઝ એન એક્ટર ગમતું હોય. તો આ સિનેમા એક એવી ટાઈપનું એક હટીને એક સિનેમા છે. તમને જોવી ગમશે, તમને માણવી ગમશે અને એઝ એન એક્ટર તમને બધાને જોવા ગમશે. અને એક ફિલ્મ મેકર તરીકે કેવી ફિલ્મ બની શકે અને એક વિષય આવો અલગ હટીને વિષય હોવા છતાંય વલ્ગારિટી ન હોય અને બહુ સારી રીતે એને પ્રેઝન્ટ કરવામાં આવે ને એનું પ્રેઝન્ટેશન સ્ટાઇલ જ એક ડિફરન્ટ હોય, તો તમને બહુ જોવાની મજા આવશે. તો વધારે ટાઈમ ન લેતા તો આપ 27 ફેબ્રુઆરી તક જોજો અને તમને ખૂબ મજા આવશે. અને અલગ ટાઈપની ફિલ્મ છે, પણ અરાઈનો કોઈનો નહીં, સગા ભાઈનો નહીં.